આ વિડીયોમાં અધિક માસ ક્યારથી શરૂ થાય છે, તેનું મહત્ત્વ, શું કરવું, શું ના કરવું, પૂજા, દાન અને અધિક માસ ક્યારે આવે વગેરેની ચર્ચા કરીશું. આ વર્ષે 2 વાર જેઠ માસ આવશે. પ્રથમ જેઠ માસ એટલે અધિક માસ અને બીજો જેઠ માસ એ સામાન્ય જેઠ માસ રહેશે. બંને મળીને આ સમયગાળો 58થી 59 દિવસનો રહેશે, જેના કારણે આખું વર્ષ 13 મહિનાનું બની જશે. આવું કઈ રીતે બને છે તે જાણીએ તો સૌર વર્ષ 365 દિવસનું અને ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે, જેના કારણે દર વર્ષે લગભગ 10 કે 11 દિવસનો તફાવત રહે છે. 3 વર્ષમાં આ તફાવત 30 કે 33 દિવસનો થાય છે. આ તફાવત સમાન કરવા માટે વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહેવાય છે. જે મહિનામાં સૂર્ય રાશિ પરિવર્તન નથી થતું તે મહિનો અધિક માસ ગણાય. હિન્દુ કેલેન્ડર મુજબ આ વધારાનો મહિનો દર 3 વર્ષે આવે છે. હવે જાણીશું 2026માં અધિક માસ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે. તો 2026માં અધિક માસ તારીખ 17 મે 2026ના રોજ શરૂ થાય છે અને તારીખ 15 જૂન 2026 સુધી ચાલશે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ સમય દરમિયાન પૂજા, પાઠ, દાન, વ્રત, મંત્રજાપ, તીર્થસ્નાન તથા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવાથી વિશેષ લાભ મળે છે. ખાસ ધ્યાનમાં રાખવું કે અધિક માસમાં ગૃહપ્રવેશ, લગ્ન, મુંડન, જનોઈ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. જો તમારા ઘરમાં બાલગોપાલ હોય તો તેમની અધિક માસ દરમિયાન સવિશેષ પૂજા કરવી અને તેમને માખણ મિશ્રી, તુલસી સહિત અર્પણ કરવા. આ ઉપરાંત હનુમાનજીની પૂજા, હનુમાન ચાલીસા તથા સુંદરકાંડનો પાઠ પણ કરી શકો છો, જેનાથી હિંમત અને સકારાત્મક ઉર્જા મળે છે. અધિક માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી પણ વિશેષ લાભ મળે છે. શિવલિંગ પર પાણી, દૂધ, ચંદન અને બિલીપત્ર અર્પણ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. આ માસ દરમિયાન અનાજ, કપડાં, તલ, પૈસા, કાંસુ તથા ભોજનનું દાન કરવું. ગૌશાળામાં ગાયોને ભોજન અને મંદિરમાં પૂજા સામગ્રી અર્પણ કરવી. આ માસમાં 33 વસ્તુઓનું દાન કરવામાં આવે છે. આ સમય દરમિયાન શક્ય હોય તો ઉપવાસ કરવો. જો ન કરી શકાય તો અધિક માસની કથા આખો માસ ખાસ સાંભળવી. આ ઉપરાંત શ્રીમદ ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને રામાયણનો પાઠ કરવો અથવા સાંભળવો પણ ખૂબ જ ફાયદાકારક છે, જેનાથી મનમાં શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા વધે છે. આ સમય દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, પીપળો તથા તુલસીની પૂજા ખાસ કરવી. હવે જાણીએ કે આ માસને પુરુષોત્તમ મહિનો કેમ કહેવાયો. તો આ માસ એક સમયે મલમાસ કહેવામાં આવતો હતો. મલમાસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું ન હતું. તેના અશુભ સ્વભાવને કારણે કોઈ દેવતા તેના પર શાસન કરવા તૈયાર ન હતા. તેથી દુઃખી થઈને મલમાસ ભગવાન વિષ્ણુ પાસે ગયો અને પોતાનું દુઃખ જણાવ્યું. તેથી ભગવાન વિષ્ણુએ તેને સાંત્વના આપી અને વરદાન આપ્યું કે મલમાસમાં કરવામાં આવતી ભક્તિ ભક્તોને અનેક ગણું પુણ્ય આપશે અને આ માસ દરમિયાન હું પૃથ્વી પર બિરાજમાન હોઈશ. આમ મલમાસને પુરુષોત્તમ માસે પોતાનો જ આશરો આપ્યો. તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અધિક માસના અધિપતિ છે. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. હવે ખાસ વાત જણાવી દઉં કે આવતીકાલથી અધિક માસ શરૂ થાય છે, માટે આપણે અધિક માસ અને કાંઠાગોરની વાર્તા રોજ કરીશું. આખો માસ ઉપવાસ હોય કે ન હોય, પરંતુ કથા અવશ્ય સાંભળવી, જેથી વ્રત કર્યા તુલ્ય જ પુણ્ય પ્રાપ્ત થઈ શકે. તો આવો અધિક માસમાં
અધિક સત્કર્મો કરીને જીવનને સાર્થક બનાવીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.